આરાધના ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે તમારા માટે કેટલાક મોટા અને બહુ જ મહત્વના સમાચાર લઈને આવ્યા છીએ। તો ચાલો જરાય સમય બગાડ્યા વગર સીધા જ મુદ્દા પર આવીએ। તો સૌથી મોટો સવાલ એ છે કે શું હવે પાક વીમાના પૈસા માટેની લાંબી લાઈનોનો અંત આવશે? કપાસના ભાવમાં આ જે તેજી આવી છે એની પાછળનું સાચું કારણ શું છે? રવિ પાક માટે પાણી મળશે કે નહીં એ ચિંતાનું શું? અને આ કડકડતી ઠંડી એનાથી પાકને કેવી રીતે બચાવવાનો? શાકભાજીના ભાવ અચાનક કેમ થંભી ગયા? અને હા, એ સમાચાર જેની સૌ રાહ જોઈ રહ્યા છે, મગફળી વેચવાની એ કઈ નવી સિસ્ટમ આવી છે જેનાથી વચેટિયાઓનો ખેલ ખતમ થશે અને ખેડૂતને સીધો જબરદસ્ત ફાયદો મળશે? આ બધા જ સવાલોના જવાબ તમને મળશે એકદમ વિગતવાર, પણ એ પહેલાં અમને તમારો સાથ જોઈએ છે। જો તમને આ માહિતી કામની લાગી રહી હોય તો એક લાઇક જરૂર કરજો। અને હા, તમે કયા ગામથી આ બધું જોઈ રહ્યા છો એ અમને કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં, અમને જાણવું ગમશે। અને આવા જ તાજા સમાચાર માટે આપણી આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કોઈ અપડેટ છૂટી ન જાય। ચાલો તો શરૂઆત કરીએ સરકારના કેટલાક મહત્વના નિર્ણયોથી। એવા નિર્ણયો જેને સીધી અસર તમારા ખેતર અને તમારા ખિસ્સા બંને પર પડશે। તો સૌથી પહેલાં ખેડૂતો માટે ખરેખર મોટા રાહતના સમાચાર છે। એવું લાગી રહ્યું છે કે પાક નુકસાનના વળતર માટે જે મહિનાઓની રાહ જોવી પડતી હતી એ દિવસો હવે પૂરા થવા જઈ રહ્યા છે। જો સરકારે સ્પષ્ટ કર્યું છે કે કુદરતી આફત આવે ત્યારે ખેડૂતોને તાત્કાલિક આર્થિક મદદ મળવી જ જોઈએ। આ માટે સર્વે અને ચકાસણીની જે આખી પ્રક્રિયા છે એને એકદમ ફાસ્ટ કરી દેવામાં આવી છે। સરકારનો મુખ્ય ભાર પારદર્શિતા પર છે, જેથી ભ્રષ્ટાચારને કોઈ જગ્યા જ ન મળે અને પૈસા સીધા લાખો ખેડૂતોના ખાતામાં પહોંચે। પણ મોટો સવાલ એ છે કે શું આ કાગળ પરની ગતિ જમીન પર પણ દેખાશે? તમને શું લાગે છે? ચાલો હવે એકબીજા સારા સમાચાર તરફ આગળ વધીએ। આ સાંભળીને ઘણા ખેડૂત ભાઈઓના ચહેરા પર ચોક્કસથી ખુશી આવી જશે। સરકારે ખાતરી આપી છે કે આ વર્ષે રવિ પાકની વાવણી માટે પાણીની કોઈ અછત નહીં સર્જાય। વાત એમ છે કે નર્મદા યોજના અને આપણા જે સ્થાનિક જળાશયો છે એમાં પાણીનો પૂરતો જથ્થો છે। સરકારે તો નહેરોમાં ક્યારે પાણી છોડવામાં આવશે એનું ટાઈમટેબલ પણ જાહેર કરી દીધું છે। આનાથી ઘઉં, ચણા, જીરું અને રાયડા જેવા પાકોને બહુ મોટો ફાયદો થશે। તમારા વિસ્તારમાં પાણીની શું સ્થિતિ છે? અને આ સારા સમાચાર પછી તમે આ વર્ષે કયો પાક લેવાનું વિચારી રહ્યા છો? કોમેન્ટમાં જરૂરથી જણાવજો। સરકારી યોજનાઓ તો ઠીક છે, પણ ખેડૂતની ખરી મહેનતનો ભાવ તો બજારમાં જ નક્કી થાય છે। તો ચાલો હવે એક નજર બજાર પર કરીએ અને જોઈએ કે ત્યાં શું ચાલી રહ્યું છે। કપાસનું વાવેતર કરતા ખેડૂતો માટે ખુશીના સમાચાર છે। રાજ્યના મોટાભાગના એપીએમસી બજારોમાં કપાસના ભાવમાં એકદમ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે। ભાવની વાત કરીએ તો અત્યારે પ્રતિમણનો ભાવ 1500થી 1700 રૂપિયા સુધી ચાલી રહ્યો છે, જે છેલ્લા ઘણા સમયનો સૌથી ઊંચો ભાવ કહી શકાય। જાણકારોનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા રૂની માંગ વધી છે અને સ્થાનિક સ્તરે પુરવઠો ઓછો છે, એટલે જ આ તેજી આવી છે। આનાથી ખેડૂતોની આવકમાં ચોક્કસપણે વધારો થશે। અરે ઊભા રહો, હજી તો અડધા જ સમાચાર પત્યા છે। હજુ ઘણા મહત્વના અપડેટ્સ બાકી છે અને ખાસ પેલા મગફળીના ખાસ સમાચાર તો હજુ બાકી જ છે, ક્યાંય જતા નહીં। આગળ આપણે વાત કરીશું કે આ શિયાળામાં પાકને કડકડતી ઠંડીથી કેવી રીતે બચાવશો, શાકભાજીના ભાવ કેમ અચાનક સ્થિર થઈ ગયા, અને હા, એ મોટા સમાચાર જેની તમે સૌ રાહ જોઈ રહ્યા છો, મગફળી વેચવાની એ નવી પદ્ધતિ શું છે? તો જોડાયેલા રહેજો। ચાલો હવે વાત કરીએ ઘરના બજેટની। સામાન્ય માણસ માટે આ એક રાહતના સમાચાર છે, કારણ કે એપીએમસી યાર્ડમાં શાકભાજીના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે। આનું કારણ એ છે કે બજારમાં શાકભાજીનો પુરવઠો પૂરતા પ્રમાણમાં આવી રહ્યો છે અને સામે માંગ પણ સ્થિર છે, એટલે જ ટમાટા, બટાકા, ડુંગળી જેવા રોજિંદા શાકભાજીના ભાવ કાબૂમાં છે। આનાથી સામાન્ય ઘરના બજેટને ચોક્કસપણે મોટી રાહત મળી છે। તમારા શહેરના બજારમાં શું ભાવ ચાલી રહ્યા છે એ પણ જણાવજો। સારું, બજારની વાત તો થઈ ગઈ, હવે જરા હવામાન પર ધ્યાન આપીએ। ખેડૂત ભાઈઓ માટે એક ખાસ અને ખૂબ જ જરૂરી સૂચના છે। કૃષિ વિભાગ તરફથી એક અપીલ કરવામાં આવી છે। શિયાળુ પાકને કડકડતી ઠંડી અને જે હિમ પડે છે એનાથી બચાવવો અત્યંત જરૂરી છે। નિષ્ણાતો કેટલાક ઉપાયો સૂચવી રહ્યા છે, જેમ કે વહેલી સવારે પાકને હળવું પિયત આપવું, ખેતરની આસપાસ ધુમાડો કરવો જેથી તાપમાન જળવાઈ રહે,
અને જો શક્ય હોય તો પાકને પ્લાસ્ટિક કે સૂકા ઘાસથી ઢાંકી દેવો. આ તો થઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ. આ સિવાય તમે લોકો વર્ષોથી કયા દેશી ઉપાયો અપનાવતા આવ્યા છો, તમારા અનુભવો કોમેન્ટમાં શેર કરજો, જેથી બીજા ખેડૂતોને પણ ફાયદો થાય. અને હવે એ સમય આવી ગયો છે જેની આપણે સૌ શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા. આજના સૌથી મોટા, સૌથી ખાસ સમાચાર: મગફળીના વેચાણ માટે આવેલી એકદમ નવી વ્યવસ્થા. રાજ્ય સરકારે મગફળી પકવતા ખેડૂતો માટે ટેકાના ભાવે વેચાણ માટે એક નવી અને એકદમ વ્યવસ્થિત સિસ્ટમ લાગુ કરી દીધી છે. આ નવી પ્રક્રિયા છે ને, એ એકદમ સીધી અને સરળ છે. જુઓ, સૌથી પહેલાં ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું છે. પછી સિસ્ટમ તરફથી જ તેમને મગફળી વેચવા માટેની એક ચોક્કસ તારીખ અને સમય ફાળવવામાં આવશે. બસ એ દિવસે એ સમયે નક્કી કરેલા કેન્દ્ર પર જઈને પોતાની મગફળી વેચી દેવાની. આનો સૌથી મોટો ફાયદો એ છે કે વચેટિયાઓનો જે ખેલ ચાલતો હતો એ હવે બંધ થઈ જશે. અને હવે સૌથી મહત્વની વાત: ભાવ. સરકારે મગફળીનો ટેકાનો ભાવ નક્કી કર્યો છે. પ્રતિ ક્વિન્ટલ ₹6,370. આનો સીધો મતલબ એ છે કે હવે ખેડૂતની મહેનતનો એક રૂપિયો સીધો એના હાથમાં આવશે. કોઈ વચેટીઓ નહીં, કોઈ કટકી નહીં. આનાથી એમની આર્થિક સ્થિતિ કેટલી મજબૂત થશે એનો અંદાજ લગાવી શકાય છે. પણ અહીં એક સવાલ ચોક્કસ ઊભો થાય છે: શું આ ઓનલાઈન સિસ્ટમ ખરેખર એટલી મજબૂત છે કે ખેડૂતોને વચેટિયાઓના શોષણમાંથી 100% મુક્તિ અપાવી શકશે? શું ગ્રામીણ સ્તરે આનો અમલ સરળતાથી થઈ શકશે? આના પર તમારો શું વિચાર છે? તો આ હતા આજના મુખ્ય ખેડૂતલક્ષી સમાચારો. અમને આશા છે કે આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ હશે. જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાનો ભૂલતા નહીં. અને ભવિષ્યમાં પણ આવા જ અગત્યના સમાચારો સૌથી પહેલાં મેળવવા માટે આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.